વડોદરા શહેરમાં આવેલ ખાનકાહે અહેલે સુન્નત દ્વારા વર્ષોની પરંપરા મુજબ દર વર્ષે તાજિયાની સ્થાપના કરવામાં આવે છે। વડોદરાની જુમ્મા મસ્જિદવાળા પીર બાબાના તાજિયા તરીકે ખ્યાતિ પામેલ અને ખાટકીવાળા મોઘલવાડા ખાતે આરૂઢ કરાયેલા આ તાજિયામાં કુરાનની આયાતો સહિત રંગ બદલતા લાઇટ ડેકોરેશનની કલાકારી જોવા શ્રદ્ધાળુઓ સહિત કલાપ્રેમીઓ આ તાજિયાના દર્શન કરવા માટે આવે છે। ત્યારે ગુરુવારે સાંજે વડોદરા એસઆરપી બેન્ડ દ્વારા તાજિયાને સલામી આપવામાં આવી હતી અને પોલીસ અધિકારીઓએ આ તાજિયાને નિહાળી જિયારત કરી હતી। જ્યારે આ પ્રસંગે ખાનકાહે અહેલે સુન્નતના ગાદીપતિ સૈયદ અમીરુદ્દીન બાબા કાદરી, નાયબ ગાદીપતિ સૈયદ કબીરુદ્દીન બાબા કાદરી, સૈયદ જિયાઉદ્દીન બાબા કાદરી અને સૈયદ તાજુદ્દીન બાબા કાદરીની હાજરીમાં બેન્ડ દ્વારા સલામી આપી હતી, જેમાં વડોદરા સહિત હાલોલ, કાલોલ, એરાલ, આસોજ, સુરત, ગોધરા અને ગુજરાતના વિવિધ ગામોમાંથી અકીદતમંદો ઉમટ્યા હતા। જ્યારે પોલીસ બેન્ડ દ્વારા તાજિયાને સલામી આપતા એક અનેરો ઉત્સાહ પણ મુસ્લિમ બિરાદરોમાં જોવા મળ્યો હતો।